વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન ફોર ગવર્નર અને ઇમરજન્સી પ્રોવિઝનની ચર્ચા કરીશું. આપણે સૌપ્રથમ ગવર્નર માટેની પ્રોવિઝનની વાત કરીએ ત્યારે ભારતનું જે બંધારણ છે એ જુદા જુદા પ્રકારના સાયલેન્સ ફીચર્સથી વણાયેલું છે. જેના પ્રમાણે ફેડરલ કેરેક્ટર છે, યુનિટરી કેરેક્ટર છે, એટલે જુદા જુદા લક્ષણો એમાં ભારતના બંધારણમાં આપવામાં આવ્યા છે. તો આજે આપણે પ્રેસિડેન્ટની ચર્ચા કરીએ તો ગવર્નર જે છે એ એક બંધારણનું જે ભાગ છે એનો એક મહત્ત્વનો ચેપ્ટર છે. જેના પ્રમાણે ગવર્નરની જ્યારે વાત કરીએ આપણે તો એમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય. તો સૌપ્રથમ એની એપોઇન્ટમેન્ટ એટલે કે એમની નિમણૂક અંગેની પ્રોવિઝન. ત્યારબાદ આવે છે ક્વોલિફિકેશન, એના લાયકાતો એટલે ઇલેક્શન તો છે નહીં એના માટે ક્વોલિફિકેશન, પર રાજ્યપાલ બનવા માટે શું લાયકાતની જરૂર છે. એની પછી છે ટેન્યોર ઓફ ગવર્નર એટલે કેટલા મુદત માટે એમની નિમણૂક થઈ શકે છે. ત્યાર પછી આવે છે પાવર્સ ઓફ ધી ગવર્નર, સત્તાઓ શું છે એમની. અને લાસ્ટ આવે છે રિલેશન વિથ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ. આટલી વસ્તુ ગવર્નરના પ્રકરણની અંદર મહત્ત્વની છે. સૌપ્રથમ આપણે જોઈએ તે કઈ પ્રોવિઝન, કયા આર્ટિકલ ગવર્નર અંગેની ચર્ચા કરે છે. તો 153થી આર્ટિકલ 162 સુધી ગવર્નરના પ્રકરણની ગવર્નર અંગેની વેરિયસ જુદી જુદી ચર્ચા કરેલી છે. એમાં ગવર્નરની એપોઇન્ટમેન્ટ માટે, એમના એક્ઝિક્યુટિવ પાવર માટે, તદુપરાંત એમના ક્વોલિફિકેશન, એમની ટર્મ્સ ઓફ એપોઇન્ટમેન્ટ માટે, અને એમના પાવર્સ શું છે અને ઇમરજન્સીના કેસમાં શું પાવર્સ છે વગેરેની ચર્ચા 153થી કલમ 163-62 કરવામાં આવેલી છે. હવે જ્યારે આપણે એપોઇન્ટમેન્ટ ઓફ ગવર્નરની વાત કરીએ ત્યારે કઈ વ્યક્તિ ગવર્નર તરીકે એપોઇન્ટ થઈ શકે. તો પહેલું છે તે ગવર્નર ઓફ સ્ટેટ શેલ બી એપોઇન્ટેડ બાય ધી પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિ દ્વારા એમની નિમણૂક થઈ શકે ગવર્નરની. ગવર્નર જે છે એ ઇલેક્ટેડ ના હોય અને અથવા તો એને કોઈ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી મેથડ દ્વારા લોકો દ્વારા એમને પસંદ કરવામાં આવતા નથી. આપણે ત્યાં એવી સિસ્ટમ છે કે બને ત્યાં સુધી ગવર્નર છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટના નોમિની તરીકે જે વ્યક્તિ હોય એની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. એટલે કોન્સ્ટિટ્યુશનલ આઈડિયા એવો છે કે જેને વહીવટનો બહોળો અનુભવ હોય એવી વ્યક્તિને ગવર્નર તરીકે એપોઇન્ટમેન્ટ કરવી જોઈએ. પરંતુ જનરલી રાજકીય પક્ષ દ્વારા રાજકીય વ્યક્તિઓની નિમણૂક થતી હોય છે. ત્યાર પછી છે સાકરિયા કમિશનનો એક રિપોર્ટ છે. એના પ્રમાણે જે વ્યક્તિ આઉટસ્ટેન્ડિંગ કેરેક્ટરવાળી હોય ઇન ધ સોસાયટી એ વ્યક્તિને ગવર્નર તરીકે એપોઇન્ટમેન્ટ કરવી જોઈએ એવું એમનું રેકમેન્ડેશન છે. હવે આપણે જોઈએ ક્વોલિફિકેશન ઓફ ધી ગવર્નર બનવા માટે શું ક્વોલિફિકેશન જોઈએ. એના માટે આર્ટિકલ 157માં જોગવાઈ કરવામાં આવી છે. એના પ્રમાણે એક ભારતનો નાગરિક હોવો જોઈએ અને એણે 35 વર્ષ કમ્પ્લીટ કરેલા હોવા જોઈએ, 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. હવે જ્યારે કોઈપણ વ્યક્તિની ગવર્નર તરીકે એપોઇન્ટમેન્ટ કરવાની હોય ત્યારે એની કન્ડિશન છે કે એ કોઈપણ પ્લેસ ઓફ પ્રોફિટ ગવર્મેન્ટના કોઈ હોદ્દામાં હોવાના જોઈએ. કોઈપણ લાભ કરતાં કોઈ હોદ્દો હોય એની અંદર એ હોદ્દો ધરાવતો ના હોવો જોઈએ. અને જો પાર્લામેન્ટની અંદર મેમ્બર હોય તો એઝ એન્ડ વેન હી એન્ટર ઇન ધ ઓફિસ ઓફ ધી પ્રેસિડેન્ટ એટલે જ્યારે એ હોદ્દો ધારણ કરે ગવર્નર તરીકેનો, રાજ્યપાલ તરીકેનો, ત્યારથી એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકેનો અંત આવી જશે. એટલે ક્વોલિફિકેશનમાં આટલી જોગવાઈ કરવામાં આવી છે. તદુપરાંત આગળ વધુમાં જોઈએ તો ટર્મ્સ ઓફ ઓફિસ ઓફ ગવર્નર તો કેટલી મુદત માટે થઈ શકે. તો ઓલવેઝ ભારતના બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ગવર્નર શેલ બી હોલ્ડ ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટ. એટલે પહેલી કન્ડિશન છે રાષ્ટ્રપતિની જ્યાં સુધી સંમતિ હોય ત્યાં સુધી એ પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટની પ્લેઝર હોય ત્યાં સુધી એની મુદ્દત ચાલુ રહે છે. બીજું છે કે એ કોઈપણ જ્યારે એપોઇન્ટમેન્ટ કરવામાં આવી હોય ત્યારે ગવર્નર જાતે એ રિઝાઇન પોસ્ટ કરી શકે છે પ્રેસિડેન્ટને ઉદ્દેશીને લેટર લખીને. અને ત્રીજી કન્ડિશન છે કે એમની એપોઇન્ટમેન્ટ 5 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે. હવે જ્યારે નવા રાજ્યપાલની એપોઇન્ટમેન્ટ કરવાની હોય ત્યારે અને જૂના રાજ્યપાલ અત્યારે હાલમાં ચાલુ હોય એમની ટર્મ્સ પૂરી થઈ ગઈ હોય તો નવા રાજ્યપાલ હોદ્દો ધારણ ના કરે ત્યાં સુધી એ ચાલુ રહી શકે છે. આટલી જોગવાઈઓ બંધારણમાં
એમની નિમણૂક અંગે લાયકાત અંગે કરવામાં આવી છે. હવે આપણે જોઈએ બીપી સિંગલનો કેસ વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસમાં એવું કહેવામાં આવ્યું કે ગવર્નર જે છે એ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન ધરાવે છે, માટે એને જનરલી જો યુનિયન ગવર્મેન્ટ બદલાય અથવા તો કેન્દ્રની સરકાર બદલાય તો રાજ્યપાલ જે અગાઉની સરકારે જેમની એપોઇન્ટમેન્ટ કરેલી હોય એને જનરલી ચેન્જ કરવા ના જોઈએ, એટલે કે એને ડિસમિસ કરવા ના જોઈએ, કારણ કે એની એક પક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવી હોય અને હવે બીજો પક્ષ શાસન પર હોય તો એમની આઈડિયોલોજીમાં ડિફરન્સીસ ઓપિનિયન થાય તો એના કારણે એની ચેન્જ ગવર્નરને ના કરવા જોઈએ, એવું બીપી સિંગલના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું. અને બીજું, જ્યારે એપોઇન્ટમેન્ટ આર્બિટરી હોય, માલાફાઇડ હોય અથવા તો વિમ્ઝિકલ દ્વારા કરવામાં આવે અથવા તો કોઈ એવા ઉદ્દેશથી કરવામાં આવી હોય કે જે બંધારણના હેતુને નુકસાનદાયક હોય તો એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થઈ શકે છે, જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે છે એનો. હવે ત્યાર પછી આપણે જોઈએ પાવર્સ ઓફ ગવર્નરની સત્તાઓ. તો ગવર્નરની સત્તામાં સૌપ્રથમ સત્તા આવે છે એક્ઝિક્યુટિવ પાવર, વહીવટી સત્તાઓ. બીજું આવે છે ફાઇનાન્શિયલ પાવર, નાણાકીય સત્તાઓ. ત્રીજી આવે છે લેજિસ્લેટિવ પાવર્સ, વૈધાનિક સત્તાઓ, કાયદા બનાવવા અંગેની વગેરેની સત્તાઓ. એની પછી આવે છે પાર્ડનિંગ પાવર, એટલે ક્ષમા અંગેની અથવા તો કોઈ સજા કરી હોય તો એને માફી અંગેની સત્તાઓ. એની પછી છે ઓર્ડિનન્સ મેકિંગ પાવર. હવે પાર્ડનિંગ પાવર, ઓર્ડિનન્સ મેકિંગ પાવર આ બધી જ્યુડિશિયલ સત્તાઓ છે, ન્યાયિક સત્તાઓ આપવામાં આવેલી છે. હવે આપણે વારાફરતી એક્ઝિક્યુટિવ પાવર, ફાઇનાન્શિયલ પાવર, લેજિસ્લેટિવ પાવર વગેરેની આપણે ચર્ચા કરીએ. પ્રથમ જોઈએ કે એક્ઝિક્યુટિવ પાવર, વહીવટી સત્તાઓ. તો ગવર્નર જે છે એ કોન્સ્ટિટ્યુશનલ હેડ છે બંધારણ પ્રમાણે, એટલે કોઈ પણ કાર્ય રાજ્યનું હોય તો એ ઓલવેઝ રાજ્યપાલના નામથી જ થાય અથવા તો રાજ્યપાલે જેને સત્તા આપી હોય એના નામથી થાય અથવા તો એને ઓથોરિટી જે વ્યક્તિને આપી હોય એના નામથી થાય. એટલે કોન્સ્ટિટ્યુશનલ હેડ હોવાને કારણે દરેક કાર્ય રાજ્યનું ગવર્નરના નામ પર થાય છે. ગવર્નર કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની પણ એપોઇન્ટમેન્ટ ચીફ મિનિસ્ટરની એડવાઇસ દ્વારા કરે છે. તદુપરાંત ગવર્નર એડવોકેટ જનરલ, સ્ટેટ પબ્લિક કમિશનના ચેરમેન, એના મેમ્બર્સ, પછી હાઈકોર્ટ જજની એપોઇન્ટમેન્ટ કરવા માટેની પ્રોસિજરમાં એ તમામમાં મહત્ત્વનો રોલ ભજવે છે. તદુપરાંત જ્યારે ગેઝેટેડ ઓફિસરની નિમણૂક કરવાની હોય તો એ પણ કોન્સ્ટિટ્યુશનલ હેડ તરીકે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નાણાકીય સત્તાઓ. તો કોઈપણ બિલ હોય, જે ફાઇનાન્સ બિલ હોય, એને રાજ્યપાલની મંજૂરી વગર લેજિસ્લેટિવ એસેમ્બલીમાં મૂકી શકાય નહીં. આ નાણાકીય સત્તાઓમાં આવે છે. વૈધાનિક સત્તાઓમાં એ ગવર્નર, રાજ્યપાલ લેજિસ્લેટિવ એસેમ્બલીને બોલાવી શકે છે, એનું સભા મોકૂફ રાખી શકે છે, પોસ્ટપોન કરી શકે છે વગેરે પાવર્સમાં આવે છે. બીજી સત્તા છે ગવર્નર કેન જોઈન્ટ સેશન બોલાવી શકે છે. હવે ગુજરાતમાં તો જોઈન્ટ સેશનની જરૂર નહીં, કારણ કે એક જ મંડળ છે, પણ જ્યાં યુપી છે વગેરે સ્ટેટમાં જ્યાં વધારે એક કરતાં અપર હાઉસ, લોઅર હાઉસ બે વિધાનમંડળ હોય ત્યારે જોઈન્ટ સેશન બોલાવવાની તેમની સત્તા છે. ત્યાર પછી છે કે મંત્રીમંડળ અથવા તો વિધાનસભા મંડળ કોઈ પણ કાયદો પસાર કરે તો રાજ્યપાલની મંજૂરી વગર એ અમલમાં આવી શકે નહીં, અને રાજ્યપાલ એને ફરીવાર રેકમેન્ડેશન કરીને ફરીવાર પરત મોકલી શકે છે. એ સિવાય એ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિની સલાહ માટે પણ એ મોકલી શકે છે. ત્યાર પછી આવે છે કે એસેમ્બલી ડિઝોલ્વ કરી શકે છે ઓન ધી એડવાઇસ ઓફ ચીફ મિનિસ્ટર, અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા એમને મંજૂરી આપવામાં આવે ત્યારે એ એસેમ્બલી ડિઝોલ્વ કરી શકે છે. આટલી વૈધાનિક સત્તાઓ છે, કાયદા પ્રમાણેની સત્તાઓ છે. ત્યાર પછી આપણે જોઈએ અને એક લાસ્ટ સત્તા છે ઇસ્યુ ઓફ ઓર્ડિનન્સ મેકિંગ પાવર પણ વૈધાનિક સત્તામાં આવે છે. હવે જોઈએ સજા માફ કરવાની સત્તા. પહેલી છે શિક્ષા કોઈ પણ હોય તો એને માફ કરવાની સત્તા રાજ્યપાલની છે. એને શિક્ષા માફ કરવાની, ઓછી કરવાની, કામચલાઉ મોકૂફ રાખવાની, તદુપરાંત શિક્ષામાં ઘટાડો કરવાની, સ્થગિત કરવાની અને બદલીને ઓછી કરવાની, આ બધી સત્તાઓ રાજ્યપાલ પાસે છે. હવે રાષ્ટ્રપતિ પાસે જે સત્તા જે છે શિક્ષા માફ કરવાની અને રાજ્યપાલ પાસે જે સત્તા છે શિક્ષા માફ કરવાની, એ બે વચ્ચે શું તફાવત છે એ આપણે જોઈએ. તો આર્ટિકલ 72 હેઠળ પાવર્સ ઓફ ધી પ્રેસિડેન્ટ છે પાર્ડનિંગ પાવર અંડર આર્ટિકલ 72 છે, જ્યારે ગવર્નર પાસે જે છે 161 હેઠળ આવે છે. તો પહેલો ડિફરન્સ એ છે કે
કોઈપણ વ્યક્તિને ડેથ સેન્ટન્સ થઈ હોય તો એના માટે એ સજા માફ કરવાની એમની સત્તા છે. જ્યારે ગવર્નરને કોઈ વ્યક્તિને ડેથ સેન્ટન્સ થઈ હોય તો એના પાવર નથી. બીજો ડિફરન્સ છે કે જ્યારે વૈવાહિક રિલેટેડ કોઈ કોર્ટ દ્વારા અને વૈવાહિક મેટર માટે સજા થઈ હોય ત્યારે પ્રેસિડેન્ટ એની પર માફી અંગેની જોગવાઈ કરી શકે છે અથવા માફ કરી શકે છે અથવા ઘટાડો કરી શકે છે એ સજામાં, જ્યારે ગવર્નરને એના પાવર નથી. બીજો ડિફરન્સ એ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ્સ કાયદા માટે પ્રેસિડેન્ટને પાવર છે અને ગવર્નરને પાવર ફક્ત રાજ્યના કાયદાની શિક્ષા થઈ હોય એને માફ કરવા અંગેના જ પાવર છે, એના સિવાયના પાવર નથી. હવે આપણે જોઈએ ઓર્ડિનન્સ મેકિંગ પાવર ઓફ ધી ગવર્નર. તો સૌપ્રથમ આવે છે કે જ્યારે ક્યારે ઓર્ડિનન્સ બહાર પાડી શકે, વટહુકમ ક્યારે રાજ્યપાલ બહાર પાડી શકે. તો પહેલું ગ્રામ છે જ્યારે લેજિસ્લેટિવ એસેમ્બલી સેશન્સમાં ના હોય ત્યારે, એટલે કે એનું સભા અત્યારે હોય નહીં ત્યારે. બીજું છે કે આ કાર્ય જે છે એ એમણે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડવાઇસ દ્વારા કરવાનું છે. એ સલાહ સૂચન આપે એ પ્રમાણે ઓર્ડિનન્સ બહાર પાડવાના છે. આવું ઓર્ડિનન્સ જે બહાર પાડ્યો હોય એ ઓર્ડિનન્સ જ્યારે લેજિસ્લેટિવ એસેમ્બલી મળે એના 6 વીક સુધી એની વેલિડિટી રહે છે, સિવાય કે એને એ લોકો એપ્રૂવ કરે ત્યાં સુધી. હવે આ અંગે એક કેસ મહત્ત્વનો છે, DC વાધવા વર્સિસ સ્ટેટ ઓફ બિહાર, જેના પ્રમાણે સ્ટેટ ઓફ બિહારની અંદર 1967થી 81ની અંદર 256 જેટલા ઓર્ડિનન્સ બહાર પાડવામાં આવ્યા હતા. એને ચેલેન્જ કરવામાં આવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે લેજિસ્લેટિવ એસેમ્બલી હોય ત્યારે એને ઓર્ડિનન્સ બહાર પાડવા વારે ઘડીએ અથવા તો એક જ ઓર્ડિનન્સને રીપ્રોમોગેટેડ કરવું એટલે ફેર વટહુકમ બહાર પાડવા એ સબવર્ઝન ઓફ ડેમોક્રેટિક પ્રોસેસ છે. એટલે લોકશાહીની એક પાયમાલીની સાથે એમણે સરખામણી કરી અને બીજું કીધું કે આવું કોઈ પણ ઓર્ડિનન્સ વારે ઘડીએ બહાર પાડવા લેજિસ્લેટિવ એસેમ્બલી હોવા છતાં એ કોન્સ્ટિટ્યુશનના મૂળભૂત સ્ટ્રક્ચરની અગેન્સ્ટમાં છે, એટલે ફ્રોડ ટુ ધ ઓન ધી કોન્સ્ટિટ્યુશન છે એવું કહેવામાં આવ્યું. હવે આપણે જોઈએ રિલેશન વિથ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના રિલેશનમાં આપણે જોઈએ તો રાજ્યપાલની શું સત્તાઓ છે, તો ડિસ્ક્રિમિનેશન પાવર છે, એટલે એમની સ્વેચ્છાપૂર્વકની એમની સત્તાઓ છે. પહેલી છે એપોઇન્ટમેન્ટ ઓફ ચીફ મિનિસ્ટર, પછી એસેમ્બલીનું ડિઝોલ્વ ક્યારે કરવું, પછી ડિસમિસિંગ અ મિનિસ્ટર અને એડવાઇસ પ્રેસિડેન્ટ ફોર પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી. આટલી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને રાજ્યપાલ વચ્ચેના રિલેશનમાં આવે છે. તદુપરાંત આપણે બંધારણીય પોઝિશન જોઈએ રાજ્યપાલની, તો બંધારણીય પોઝિશન જ્યારે જોઈતા હોઈએ ત્યારે તો પહેલું કાર્ય આવે છે કે ભારતના બંધારણના હેડ તરીકે રાજ્યની અંદર એ વહીવટ કરે છે, કામ કરે છે, એમના નામ પર કામ કરવામાં આવે છે. તો જ્યારે બંધારણને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન ઉપસ્થિત થાય ત્યારે એમણે પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે કાર્ય કરવાનું રહે છે. અને સેકન્ડ, એના સિવાયની સિચ્યુએશન હોય, એના સિવાયના સર્કમસ્ટાન્સીસ હોય, બંધારણીય જોગવાઈ સિવાયના હોય તો એમણે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડ અને એડવાઇસ પ્રમાણે કાર્ય કરવાનું રહે છે. એટલે રાજ્યપાલ જે છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એક કડીરૂપ કાર્ય કરે છે અથવા તો બે વચ્ચે સાંકળ તરીકેનું કાર્ય કરે છે રાજ્યપાલની પોઝિશન અંગેની. હવે રાજ્યપાલ ક્યારે ઇમરજન્સી દાખલ કરી શકે અથવા તો ઇમરજન્સી અંગેની શું પ્રોવિઝન છે એ આપણને ત્રિવેદી સાહેબ વિસ્તૃતમાં સમજાવશે. વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર હિમાંશુભાઈ રાવલે આપણને ગવર્નરની જે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે તેનો માહિતી આપી, એમની નિમણૂક, હોદ્દાની લાયકાતો, મુદત અને મિનિસ્ટ્રી સાથેના એમના જે સંબંધો વગેરે વગેરે. હવે મારે જે આજે સમજાવવાનું છે જે ટોપિક્સ એની સાથે કનેક્ટેડ છે. તો ટોપિક છે ઇમરજન્સી પ્રોવિઝન્સ, બંધારણમાં કટોકટી અંગેની જોગવાઈઓ. તો આર્ટિકલ 352થી 360 એ બંધારણમાં કટોકટી અંગેની જોગવાઈઓની માહિતી આપે છે. એમાં 3 પ્રકારની કટોકટી છે. નેશનલ ઇમરજન્સી, આર્ટિકલ 352 એ રાષ્ટ્રીય કટોકટી અંગેની વાત કરે છે. એમાં જ્યારે યુદ્ધ, બાહ્ય આક્રમણ અથવા સશસ્ત્ર બળવાનો ભય હોય
ત્યારે એ સંજોગોમાં રાષ્ટ્રપતિ આવી નેશનલ ઇમરજન્સી સમગ્ર ભારત રાષ્ટ્ર માટે અથવા તો ભારતના જે કોઈ રાજ્ય ક્ષેત્રમાં આવો ભય ઉત્પન્ન થયેલો હોય ત્યાં એ રાષ્ટ્રપતિ આ નેશનલ ઇમરજન્સી ઇન્ટ્રોડ્યુસ કરી શકે એ માટેનું જાહેરનામું બહાર પાડશે. તો બીજી ઇમરજન્સી છે સ્ટેટ ઇમરજન્સી. when the constitutional machinery of the state is failed and it is not possible to form the government, then state emergency can be introduced. એટલે કોઈ પણ રાજ્યમાં જ્યારે બંધારણ નિષ્ફળ ગયું હોય, બંધારણની જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર રચી શકાય એમ ન હોય, ચલાવી શકાય એમ ન હોય, ત્યારે ત્યાં બંધારણીય કટોકટી દાખલ કરવામાં આવે છે. એના માટે આર્ટિકલ 356. ત્રીજી કટોકટી છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી, આર્ટિકલ 360 નાણાકીય કટોકટી. તો આ ત્રણેય પ્રકારની જે કટોકટી છે 352 થી 360, તો આપણા બંધારણમાં આવી કટોકટી માટેની જોગવાઈઓ ભાગ 18માં મૂકવામાં આવી. તો આપણા બંધારણના ઘડવૈયાઓ શા માટે આ પ્રોવિઝન્સ મૂક્યું, ઇમરજન્સી પ્રોવિઝન્સનું, અને એમાં 3 પ્રકારની કટોકટી. તો એક બાજુ આપણે જોઈએ છીએ કે બંધારણના મુખ્ય લક્ષણો અને બંધારણના જે પાયાના તત્વો, બેઝિક ફીચર્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, એને ધ્યાનમાં લઈએ તો આપણું બંધારણ સામાન્ય રીતે સમવાયી પ્રકારનું છે. અવર કોન્સ્ટિટ્યુશન ઓફ ફેડરલ નેચર. કેમ કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાઓની વહેંચણી કરવામાં આવેલી છે. ધેર ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી પાવર્સ બિટવીન યુનિયન એન્ડ ધી સ્ટેટ્સ. એમાં વહીવટી સત્તાઓ, ધારાકી સત્તાઓ અને નાણાકીય સત્તાઓ.